નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું ચાલે છે અને આજે કપાસના બજાર ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી તમને ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું ચાલી રહ્યા છે તે અંગેની માહિતી મળી શકે। તો ખેડૂત મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઈક અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। ખેડૂત મિત્રો, આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો મોરબી માર્કેટિંગ યાર્ડમાં 1351 થી 1543 રૂપિયા બોલાયા, ધાંગધ્રામાં 1101 થી 1471, જેતપુરમાં 1161 થી 1521, રાજકોટમાં 1365 થી 1521, હળવદમાં 1300 થી 1519, ધારીમાં 1170 થી 1479, સાણસમામાં 1335 થી 1455, કોડીનારમાં 1420 થી 1490, સિદ્ધપુરમાં 1380 થી 1521, વિરમગામમાં 1285 થી 1470, જોટાણામાં 1370 થી 1418, લાખણીમાં 1370 થી 1461, જસદણમાં 1300 થી 1530, વડાલીમાં 1420 થી 1518, ધંધુકામાં 1400 થી 1496, ખાંભામાં 1390 થી 1475, કાલાવડમાં 1390 થી 1541, વિસાવદરમાં 1262 થી 1499, વિજાપુરમાં 1350 થી 1513, ઉનાવામાં 1351 થી 1508। ત્યારબાદ ખેડૂત મિત્રો, કડીમાં 1405 થી 1485 રૂપિયા બોલાયા, હારીજમાં 1407 થી 1478, સિહોરીમાં 1410 થી 1500, થરામાં 1450 થી 1470 અને ખેડૂત મિત્રો, ગોંડલમાં 1201 થી 1506 રૂપિયા કપાસના એક મણના ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઈક અને દરરોજના આવા જ તાજા કપાસના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો।